શેનો એગ્રીમેન્ટ? દિગ્વિજય કહેશે તમને. એગ્રીમેન્ટ વિશે પૂછવું છે અમને? અરે તમારે ચોંકવાની જરૂર નથી. હા, આ તો અમારા પરમ મિત્ર વનરાજસિંહ ને અમારી વચ્ચે થયેલા વચનની વાતનો એગ્રીમેન્ટ છે. સાંભળો, લ્યો ચા ગરમ કરી લાવો. ફોન આવ્યો, સાયલેન્ટ મોડ ઉપર છે. 1 મિનિટ. હા આવ્યો 1 મિનિટ. દિગ્વિજયસિંહજી, અમારી વાત પર ભરોસો રાખજો. હા, આ વિક્રમસિંહજી પોતાનો જીવ દઈ દેશે પણ આપેલું વચન પાળશે એટલે પાળશે જ. આ એગ્રીમેન્ટ વિશે અમે અમારા ઘરે કોઈ વાત કરી નથી અને કરતા પણ નહીં, કારણ કે અમે હર્ષવર્ધનસિંહને આના વિશે કશું કહ્યું પણ નથી અને અમારા ઘરમાં અમને કોઈ કંઈ જ પૂછવાની હિંમત નથી કરતું. ને આમ પણ તમે તમારું આપેલું વચન પાળશો ને એટલે આપણો એગ્રીમેન્ટ પૂરો સમજો. બરાબર ને? હા, બરાબર બરાબર. રાજાને ગમી રાણી તો શું કામ કરવાની આનાકાની? કેવું? તો જઈએ, એ લોકો રાહ જોતા હશે. હા 1 મિનિટ, મારે તમને એક રિક્વેસ્ટ કરવી હતી. બોલો. મારી જોબ વિશે અત્યારે ઘરમાં કોઈને કંઈ કહેતા નહીં. ખુશ? થેન્ક્સ. પ્લીઝ. चल बेस जट. મમ્મી આપણી માનસીના લગ્ન નક્કી થઈ ગયા. ગોપી, તું જા, હું તને પછી મળું છું. હો, તારા જમાઈ સામે તને પોલીસને ના પકડાઈ દઉં ને તો મારું નામ દિલીપસિંહ નહીં. મમ્મી, ડેડી. છેક અત્યારે આવી ડોબી આખા ગામમાં ઢંઢેરો પીટ્યો કે મારી બેનને જોવા આવવાના છે ને પછી ક્યાં જતી રહી હતી? એટલે ડેડી. હાલો હાલો હાલો, નક્કી થઈ ગયા, લગ્ન નક્કી થઈ ગયા. અને આ લગ્ન પછીના સીન છે ને હમણાં રહેવા દો, એ વખત માટે થોડું બાકી તો રહેવા દો. હાલો હાલો. એ ડ્રાઈવર. જી સાહેબ. હવે તું છૂટો, તું ગાડી લઈને શું થઈ જા. સાહેબ, ગાડી કા પૈસા? અત્યારે નથી મારી પાસે. એટીએમ માંથી ઉપાડીને લેતો. શું જમાઈ તમે? હું જમાઈ જોડેથી રૂપિયા કઢાવીશ. હા, હું દઈશ. આ ગાડી કોની છે? અમારા સાહેબ કી. તારા સાહેબ ની છે ને? હા, તો તારા સાહેબ ને રૂપિયા આપી દઈશ. હા, તો અત્યારે ગાડીમાં બેસીને 120 ની ઝડપે અહીંયાથી નીકળી જા. સમજાણું? હા, હલો. રખડી આખા ગામમાં રખડી ખાતો. મમ્મી છોડને વાગે છે. ક્યાં ગઈ હતી?
હું તો અહીંયા નાકે જ ગઈ હતી, થોડું કામ હતું ને. નાકે ગઈ હતી મમ્મી હું સમયસર આવી જ જતી, પણ આ પેલી ગોપીની ખટારા ગાડી બંધ પડી ગઈ હતી. બોલ, હજી ખોટું બોલ. હું ક્યારે ખોટું બોલું છું મમ્મી? ના, તું તો સત્યવાદીની 7મી પેઢીએ જન્મી છે. ક્યાં બોલે છે કે સત્યવાદી? શું? દાંત કાઢવાનું બંધ કર, નહીંતર દાંત ભાંગી નાખીશ. મમ્મી સાચું કહું છું, તારા સમ. ઓ માં, મારા સમ ખાધા ખોટા? મારી નાખ મને, મારી મને આપશે. શું જમાઈ રાજ તમે? શું થયું? જવા દો ને, નાની છે. નાની છે? આ નાની છે? આ તમે લોકોએ લાડ કરી કરીને આને ચગાવી છે. આખા ગામમાં એને ઢંઢેરો પીટેલો. જમાઈરાજ હેલિકોપ્ટરમાં આવશે, જમાઈરાજ હેલિકોપ્ટરમાં આવશે. પાછી મારા ખોટા સમ ખાય છે. કેમ કે સર? હા પણ ના, હા પણ મમ્મી જીજુને વાગી જાય મમ્મી. તને પછી જોઉં છું. શું કરવાનું આ છોકરીનું? જીજુ, પેલા પોલીસ વાળા કોણ હતા? પોલીસ વાળા? અરે હા, એ ડાયરેક્ટ ડ્યુટી પરથી આવ્યો હતો આપણી માનસીને જોવા. એટલે છોકરો પોલીસ વાળો છે? હાસ તો. વાહ, અરે તારી બેનનો વટ આખા ગામમાં પડવાનો છે. શું વાત કરો છો જીજુ, જોરદાર. કેસર, શું છોકરો હતો! આહાહાહા, એકદમ હેન્ડસમ, રાજા લાગતો હતો, એકદમ સોલિડ લાગતો હતો. હે, તો ફોટો તો પાડ્યો હશે ને? ના, નથી પાડ્યો. શું જીજુ, ખબર હતી ને કે હું ઘરે નથી, તો હું ઘરે આવ્યા પછી ફોટો માંગીશ તો તમારે પાડી લેવો જોઈએ ને? હા, પણ શું પણ? ખબર છે મને, સુડ સુડ કરીને ચા પીતા હશો અને નક્કામાં ગપ્પા મારતા હશો કે આ વર્ષે કેવો વરસાદ પડ્યો નહીં, આપણે શેની ખેતી કરવી જોઈએ. એમાં ફોટો પાડવાનું ભૂલી ગયા. હસો નહીં તમે. હવે મને કેવી રીતે ખબર પડશે કે કેવા દેખાતા હતા? જાઓ તમે પણ. પાડ્યો છે કદાચ. ના, ખોટું બોલો છો ને? અરે કહું છું પાડ્યો છે તો. સાચે? હાસ તો. તો પછી બતાવો મને. ઊભી થા. કેમ? ત્યાં જઈને ઊભી રહે. ઊભી થા, ત્યાં જઈને ઊભી રહે. હજી દૂર દૂર. હા, હવે પેલી બાજુ ફર. બહુ ભાવ ખાઈ રહ્યા છો હા જીજાજી? એકવાર મારા લગમાં આવો, પછી દેખાડ. ગમ્યા ને? ત્રીજો નંબર 2. આ પોલીસ વાળો છે? હવાલદાર પણ આને તો ટક્કર મારે. અરે સાચે, આ પોલીસ વાળો છે. જીજુ, બધું ફાઇનલ થઈ ગયું? હા, એટલે એ લોકો જણાવશે, પણ કેસર આપણે તો ફાઇનલ જ સમજવાનું. પણ માનસી દીદીને છોકરો ગમ્યો? હાસ તો, એને તો બહુ જ ગમ્યો. કેસર, શું થયું? ના, એટલે આ જીજાજી જરા 2 નંબર જ છે. આમ હેન્ડસમ લોકોની લાઈનમાં ઊભા રાખ્યા હોય ને, રંગ જેવા લાગે. પોલીસ વાળાની વાત આવે ને એટલે તો આમ ડેશિંગ પર્સનાલિટી જ આંખો સામે આવે. એકદમ ઊંચો, હેન્ડસમ, બાજીરાવ સિંઘમ જ. કેસર, એ કેસર. જીજુ, હા, એક ટોપ સિક્રેટ કહું? આ તો કેવું જ પડશે, બોલ. આજે મને રસ્તામાં એક પોલીસ વાળો મળ્યો હતો. શું ડેશિંગ પર્સનાલિટી હતી, એકદમ હેન્ડસમ, ઊંચો પણ, અને એની સ્માઇલ એકદમ કાતિલ. જીવનમાં મારે ક્યારેય જો કોઈ પોલીસ વાળા સાથે લગ્ન કરવાનો વારો આવે ને તો હું તો એની સાથે જ કરીશ. આવ.
આપે જે કહ્યું હતું એ પ્રમાણે સંસ્થાના જે મુખ્ય અધિકારી છે એને મેં આના વિશે જાણ કરી દીધી છે. તો પણ અત્યંત મહત્વની મિટિંગ આપણે 2 દિવસમાં પતાવવી પડશે. આ મિટિંગનું સમયપત્રક છે. આમ તો બધું બરાબર છે, પણ ખોડિયા ગામના અર્જુનસિંહની મીટિંગ અર્જન્ટ કરવાની જરૂર નથી. હર્ષવર્ધનના લગ્ન નક્કી થયા છે એટલે દોડધામ રહેશે. એટલે આ મીટિંગને આગળ જવા દો. બાકીનું જે કંઈ પણ કામ છે એ દિગ્વિજયભાઈને પૂછી જુઓ, જો એમને સમય હોય તો. અઠવાડિયામાં જ કામ પતાવી દેજો. મોટા સાહેબ, એક સહી અહીંયા પણ કરવાની છે. હા. સારું, થઈ જશે. તમે જઈ શકો છો. વિક્રમસિંહ, ખબર છે, તમે જાઓ, ચા નાસ્તો કરો, હું જણાવીશ તમને. ભલે. દિગ્વિજય, હા. વિક્રમસિંહનો પરિવાર આપણી તોલે ના આવે. છે પ્રતિષ્ઠિત, પણ ઊંચી દુકાન ફીકે પકવાન જેવી અવસ્થા છે. માનસીના ભણતર માટે તમારા બાપુજી પાસેથી રૂપિયા લીધા હતા. જી અમરબા, અમે ત્યારે હાજર જ હતા. પણ વિક્રમસિંહને પહેલેથી જ આડાવડા ધંધા કરવાની આદત છે. દિગ્વિજય, તમારા બાપુજીની ઈચ્છા હતી એટલે આ સંબંધ બંધાયા છે. જી. તો એમની ઈચ્છાને માન આપો. હવે પછી વિક્રમસિંહનું માન જાળવવું જરૂરી છે. જી અમરબા, ભૂલ થઈ ગઈ અમારાથી. વાતમાં નીકળી ગયો. પણ અમરબા, સાચું કહું ને તો એ વખતે બાપુજીએ વિક્રમસિંહને મદદ ના કરી હોત ને તો એ બરબાદ થઈ ગયા હોત. શું થાય, જૂના સંબંધ હતા એટલે મદદ કરી. હા, અને ત્યારે બાપુજીએ એમના મિત્રને કહ્યું પણ હતું, હવે આ રૂપિયા પાછા આપવાની જરૂર નથી. તમારી દીકરી ભણી ગણીને પાછી આવે ત્યારે મારા હર્ષવર્ધનને દેવાની. અને ત્યારે અમે બાપુજીને એમ પણ કહ્યું હતું કે છોકરી વિદેશથી ભણીને પાછી જ ના આવી તો. એક મિનિટ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. એસીપી, એક મિનિટ, ઉતાવળ છે? ના, કંઈ ખાસ નહીં. કેમ? તો બેસો ને, 1 મિનિટ વાત કરવી છે. અરે બેસો બેસો બેસો. હા, તો પછી શું વિચાર્યું? બાપુજીએ તમારા માટે જે છોકરી પસંદ કરી હતી એ છોકરી તમને ગમી કે નહીં? એટલે માનસી લગ્ન કરીને આ ઘરમાં આવે એવી બાપુજીની ઈચ્છા હતી. તો એમની ઈચ્છાને વિરુદ્ધ તો જવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. અચ્છા, એટલે માત્ર બાપુજીની ઈચ્છાને માન આપવા માટે તમે આ લગ્ન માટે તૈયાર થયા છો એમ હર્ષવર્ધન? જો હર્ષવર્ધન, તમારું મન ના માનતું હોય તો હજી પણ મોડું થયું નથી. માત્ર બાપુજીની ઈચ્છાને માન આપવા માટે તમે આ લગ્ન માટે હા ના પાડશો? ના ના, એવી વાત નથી. માનસી તો કોઈને પણ ગમી જાય એટલી સુંદર છે. હા, હા. ના, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એ ભણેલી છે, હોશિયાર છે, સુંદર પણ છે, અને શિક્ષણની દ્રષ્ટિએ તો મારા કરતાં 2 ડગલા આગળ છે. 10મામાં મેરિટ, 12મામાં મેરિટ, અને વિદેશથી ભણીને આવી છે. તો એને ના પાડવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. શી ઇઝ ફર્સ્ટ ક્લાસ. આ તો થયું છોકરીનું વર્ણન, પણ તમારા મોટા ભાઈએ જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર હજુ નથી મળ્યો. હા, લગ્નની તૈયારી કરવાની છે કે નહીં? હા, હું લગ્ન માટે તૈયાર છું. સરસ. તમારે ડ્યુટી પર જવાનું મોડું થતું હશે. જય સોમનાથ. જય સોમનાથ. તો લગ્નની તૈયારીઓ કરવા માંડીએ. એક રિક્વેસ્ટ છે. આ લગ્ન બહુ ધામધૂમથી કરવાની જરૂર નથી. એકદમ સાદાઈથી થાય ને એવી મારી ઈચ્છા છે. પ્લીઝ.
વિક્રમસિંહ, અમે તમને પૂછ્યું તમને છોકરી પસંદ છે કે નહીં, અને તમે એનો જવાબ આપી દીધો. તમારું કામ અહીંયા પૂરું થયું. હવે અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ એ બરાબર ધ્યાનથી સાંભળજો. લગ્ન વખતે વરવધુએ માત્ર 3 કામ કરવાના હોય છે. પહેલું, ઘરવાળા કે સમયે એ મુહૂર્તે ચોરીમાં હાજર થઈ જવાનું. બીજું, કૌર મહારાજ જે કંઈ કહે ને એ ફક્ત સાંભળવાનું. અને ત્રીજું, લગ્નમાં ફોટા પડાવતી વખતે સરસ રીતે દાંત દેખાય એમ હસવાનું. હર્ષવર્ધન, તમારા લગ્નનો વિષય તમારા માટે અત્યારે અહીંયા પૂરો થયો. બાકીનું જે કંઈ કરવાનું છે એ અમે કરીશું. સમજ્યા? ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. તો બા, આવતીકાલે વિક્રમસિંહને આપણે આપણા તરફથી હા કેવડાવી દઈએ? ઠીક છે. એ ગોપી, અહીંયા આવ. લે આપણા માલ સામાનના, આપણા કામવાળાના. અને બ્યુટી ક્વીન આપણા. લે બરાબર ગણી લેજો. ગણી લેજે. કેસર, પોતાના કરતા વધારે મને તારા ઉપર વિશ્વાસ છે, સમજી? સવારે જ આપવાની હતી હું તને, પણ ડેડી આજુબાજુ હતા ને, અને પછી તેવો મોકો જ ના મળ્યો. પણ સાંભળ, હવે કાલે ને કાલે જ આ શિવગઢ કોઓપરેટિવ બેંકમાં જઈને આપણા અકાઉન્ટમાં જમા કરાવી દેજે, સમજીને? કેસર, દર વખતે મને જ કેમ મજૂરી કરવા મોકલે છે? તારા રૂપિયા તારું અકાઉન્ટ, તો દર વખતે હું જ કેમ ભરવા જાઉં? એ ગોપી, તું નાનપણમાં આમ ક્યાંક ઊંધે માથે પડી ગઈ હતી કે શું? કાયમ તને એકની એક વાત સમજાવવાની. ખબર તો છે, તો ડેડીને આપણા બિઝનેસ વિશે ખબર પડી ગઈ ને, તો આખા શિવગઢમાં સુનામી આવી જશે. તો આપણા મસાલા, પાપડ, અથાણા બધું બંધ, આપણો બિઝનેસ જ બંધ. એ બધું જવા દે. તો પાસબુક લાવી છે? હા. ઓહ, તારા મગજની નસ બસ દબાઈ ગઈ છે કે શું? આમ સૂંઘે છે શાની? ગેલી. અરે બ્યુટી ક્વીન, આપણા પરસેવાની કમાણી છે, તો સુગંધ ના લેવી પડે. અને મારે મારા મમ્મીના સપનાઓને પાંખો આપવી છે. આકાશમાં નિર્મળા ફૂડ્સ નામ લખાવું છે. સાવ ગેલી છે. એ છોકરીઓ, શું કરી રહી છો તમે બંને? હા, કાંઈ ઘુસપુસ કરી જતા ને? એ ગોપી, જા તું તારા ઘરે જા. તારા બાપા ક્યારના રાયડું નાખે છે. છોકરીઓએ સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે હાજર થઈ જવું જોઈએ. આજો મારી કેસર, ઘરે હાજર છે ને? જા ઘરે જા. હા કાકા. એ જમવાનું કાઢો. કેસર, આ બધા મેં એક ઇમ્પોર્ટન્ટ વાત પૂછવાનું જ ભૂલાઈ ગયું. શું? માનસી દીદીના થનાર વર કેવો છે? તારી આ ખટારા ગાડીએ જોવા દીધો હોય તો ને. હું આવી ત્યાં સુધીમાં તો બધા જ મહેમાન જતા રહ્યા હતા. એટલે જરા પણ નહીં જોયો? હવે એમાં જરા શું હોય, નથી જોયો. જોકે દિવ્ય જીતુએ મને ફોટો બતાવ્યો હતો. ફોટો જોઈને શું લાગ્યું? સાચું કહું ગોપી, મને તો સહેજ પણ નથી ગમ્યું. આપણા તરફથી તો ચોકડી. બહુ શાણી છે, ફોટા પરથી નક્કી ના કર. અને ડફોડ, તને કોણ પૂછે છે? માનસી દીદીએ શું કીધું એ કે. તો જાને, માનસી દીદીને જ પૂછી લે. શું માનસી દીદી? જીજાજીનો કોલ આવે લાગે છે. કટ કેમ કર્યો? કરો વાત કરો. અમારા જીજાજી સિવાય ગમતું નથી લાગતું. કેવો છે તમારો થનાર વર, તમારો વુડ બી? એ બધું જાણીને તારે શું કરવું છે ગોપી? હા,
માઇન્ડ યોર ઓન બિઝનેસ. કેસર આને સમજાવી દેજે. આમ લગ્નની વાતે ખાખા ખીખી કરી મને ચીડવે નહીં. મને એ બધું બિલકુલ પસંદ નથી. ડિસ્કસ્ટિંગ. કેસર, માનસી દીદીએ મને ડિસ્કસ્ટિંગ કહ્યું. મેં શું ખોટું કહ્યું? ગોપી, એનો વિચાર છે ને તારે બોલ્યા પહેલા કરવાનો હતો, બોલ્યા પછી નહીં. શું કરવા ગઈ હતી? તારું આ ડાચું લઈને એમની સાથે વાત કરવા, તમારો વુડ બી હસબન્ડ કરીને. ટફોડ. જા હવે, શાલીમાની ઘરે જા. અને સાંભળ, મારા ડેડીએ શું કીધું? છોકરીઓએ 7 વાગ્યા પહેલા ઘરે રહેવાનું. તો સંભાળીને જજે. માનસી દીદીને છોકરો ગમ્યો છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? દીદીને જઈને જ પૂછી લઉં છું. દીદી, દીદી, હું તારા માટે તારી પસંદની બ્લેક ટી બનાવી લાવું. લુક કેસર, તારે મારું કોઈ કામ હોય તો ડિરેક્ટ કહે ને. આ મસ્કા શું કામ મારે છે? બીજું જે હોય, પણ તું લુક બોલે છે ને, એટલું મસ્ત બોલે છે ને, લુક. કહું છું એટલે મારે ખાલી એમ પૂછવું હતું કે આજે શું થયું? થવાનું શું હોય? મને જોવા આવ્યા હતા. મને તો ખબર જ નથી. મને તો એમ કે થપ્પો રમવા આવ્યા હતા ને થપ્પો કરીને જતા રહ્યા. દીદી, આવું શું કરે છે? હું તારી નાની બેન છું ને, તો પછી મને બધું ડિટેલમાં કહે ને કે તને કેવા લાગ્યા, તમે લોકોએ શું શું વાતો કરી. કઈ નહીં, એને તારા પેઇન્ટિંગ્સ બહુ ગમ્યા. હે? હું તને સીધે સીધું પૂછું છું કે તને કેવા લાગ્યા, તમે લોકોએ શું શું વાતો કરી, અને તું છે કે મને કઈ જ નથી કહેતી. દીદી, એમને તને પેલા ટિપિકલ પ્રશ્નો તો નથી પૂછ્યા ને કે રસોઈ બનાવતા આવડે છે, ગીતો ગાતા આવડે છે, સીવણ કામ તો આવડતું જ હશે ને? મને કોઈ આવા પ્રશ્નો પૂછે ને તો હું તો ઊંધો જવાબ જ આપી દઉં અને સામે જ પૂછી લઉં, તમને મારી જેમ ઝાડ પર ચડતા આવડે છે, કેરીઓ તોડતા આવડે છે, અથાણું બનાવતા આવડે છે, સ્વેટર બનાવતા તો આવડતું જ હશે, મારી જેમ કરતા આવડે છે? સાંભળ ને કેશુ, શું થયું દીદી? તને નથી ગમ્યા? તું થોડી વાર બહાર જાય છે, મારે થોડું કામ છે. તું કાયમ આવું જ કરે છે. સોરી.